સર્વેનું સ્વાગત છે આજની મહાભારત 360 ગ્રુપની મીટિંગની અંદર. દિવાળી અને વિક્રમ સંવતનું આપણું આ છેલ્લી મીટિંગ છે, પછી દિવાળી આવે છે. અને દિવાળીની પૂર્વ સંધ્યાએ આપણા યોગેશભાઈ એક એવા વિષયને અથવા તો પાત્રને અને એક કૃતિને આ બધાનો સમન્વય હોય એવી એક વાત લઈને આવ્યા છે. દ્રૌપદી એક એવું પાત્ર છે કે જેને બાલ્યકાળ નથી, સીધી યૌવના તરીકે આવે છે અને પછી મહાભારતના આખા પટ ઉપર છવાયેલી રહે છે. જુદી જુદી ભૂમિકામાં એની જુદી જુદી મનોભૂમિકા પણ દ્રષ્ટિગોચર થાય છે. એ બધા વચ્ચે બેલેન્સ કરતી કરતી અને સ્ટ્રગલ કરતી કરતી એણે જે કરવાનું છે એ તરફ, લક્ષ્ય તરફ હંમેશા દ્રષ્ટિ રાખી અને એ કાર્ય કરે છે. તો આવી જે એક સૈરંધ્રી છે એની વાતને યોગેશભાઈ પોતાના અભ્યાસપૂર્ણ તથ્યો દ્વારા આપણી સમક્ષ મૂકે છે. વધારે ન સમય લેતા શ્રી યોગેશભાઈને જ કહું, યોગેશભાઈ, આપ મહાભારતના એક બહુ દેદીપ્યમાન, તેજસ્વી, ઓજસ્વી અને યશસ્વી એવા પાત્ર સાથે અમારો સંપર્ક કરાવો. શ્રી યોગેશભાઈ. થેન્ક યુ વેરી મચ વિરેન્દ્રભાઈ અને સૌ જ્ઞાનીજનોનું સ્વાગત છે. આજના મેં વક્તવ્યને એક પેપર પ્રેઝન્ટેશન તરીકે નથી કર્યું. દર વખતે સામાન્ય રીતે એક પેપર તૈયાર કરતો હોઉં છું એ રીતે. એની જગ્યાએ આ પાત્રના આખું જે આલેખન થયેલું છે, મહાભારતકારે જે રીતે કર્યું છે, એમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે એ પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરવાનો મારો પરિક્રમ રહેશે. દ્રૌપદી એક મોટું પાત્ર છે અને એમાંથી સૈરંધ્રી તરીકેનો એનો એક જે ભાગ છે એમાં નારી ચેતના કઈ રીતે મહાભારતકારે આલેખી છે અથવા ઉપસાવી છે એની વાત કરવાનો ઉપક્રમ રહેશે. આપણે દ્રૌપદીથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે સૈરંધ્રી તરફ જઈશું. અને સૈરંધ્રી ચંપુ એ જે કાવ્ય પ્રકાર છે એમાં એનો ખાલી એટલા માટે ઉલ્લેખ કરવો કે આપણામાં મધ્યકાલીન યુગથી પણ સૈરંધ્રી કવિઓનું, લેખકોનું કેટલું પ્રિય પાત્ર રહેલું છે. અને એમને તે વખતે કેટલા વર્ષો પહેલા આજે સૈરંધ્રી ચંપુ કાવ્ય છે મારી પાસે, એ સને 1907 લખાયેલું છે. એના અંગેની ડિટેલની વાત આપણે તે વખતે કરીશું. એનો મતલબ કે આજથી લગભગ 118 વર્ષ પહેલાની વાત છે. 118 વર્ષ પહેલા સૈરંધ્રી ચંપુ કાવ્ય લખાયેલું હતું. આચાર્ય વલ્લભજી હરિદત્ત એમણે જે લખેલું છે એના અંગેની થોડીક વાત આપણે તે વખતે સમય હશે એ પ્રમાણે કરીશું. મુખ્ય વાત છે દ્રૌપદીની. દ્રૌપદી એટલે આપણે સૌ જાણીએ છીએ તો પ્રમાણે દ્રૌપદની પુત્રી, પાંચાળ દેશની હોવાથી પાંચાલી, યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી યાજ્ઞસેની. પણ ઘણાને ખબર નથી, કદાચ બહુ ઓછાને ખબર હશે કે દ્રુપદનું બીજું નામ હતું યજ્ઞસેન. યજ્ઞસેન એટલે કે જેના માટે બલિદાન આપવા બીજા તૈયાર હોય તેવો બહુવ્રીહી સમાસ છે. એ યજ્ઞસેનની પુત્રી હોવાને કારણે પણ એને યાજ્ઞસેની કહેવાય છે. યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ ત્યારે પુરોહિતોએ એને કૃષ્ણા નામ આપ્યું, કારણ કે એ ઘેરા રંગની હતી. એટલે મૂળ તો એનું નામ કૃષ્ણા. બાકી તો આપણે એને દ્રૌપદી તરીકે ઓળખીએ, યાજ્ઞસેની તરીકે ઓળખીએ, માલિની તરીકે પણ ઓળખાય છે, કારણ કે એના શરીરમાંથી સુગંધ આવતી હતી એમ કહેવાય છે. પંચવલ્લભા તરીકે ઓળખાય છે, કારણ કે 5 પતિની વલ્લભા એટલે કે પ્રિય હતી. ઘણા બધા અલગ અલગ રીતે નામ, એ બધા વિશેષણો હોય છે. એના પિતા દ્રુપદ, તો માતાનું નામ પ્રીશતી હોવાથી એનું નામ માતાના નામ ઉપરથી, જેમ કુંતા ઉપરથી કૌંતેય કહેવાય છે, એવી તેને પાર્ષતી કહેવામાં આવતી હતી. એ પણ એક નામ છે. અને આપણા ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં કયા પ્રમાણે પંચકન્યામાંની પણ એક છે. હવે પંચકન્યાની વાત બહુ આશ્ચર્યજનક છે કે કન્યા કહીએ છીએ, જ્યારે કન્યા કહીએ ત્યારે વર્જિન હોય, કુમારિકા હોય. તો
તો પંચકન્યામાં એનું નામ શા માટે છે? જ્યારે 5 પતિની પત્ની હોવા છતાં એને કુમારિકા કઈ રીતે કહી શકાય છે? એ અલગ વિષય છે, એ ફરી ક્યારેક. પણ બહુ સરસ વાંચવા જેવો, સાંભળવા જેવો, મનન કરવા જેવી આ વાત છે. ભાઈ છે ધૃષ્ટદ્યુમ્ન. ધૃષ્ટદ્યુમ્ન પણ એની સાથે જ જન્મેલો હતો. ધૃષ્ટદ્યુમ્નનો અર્થ થાય છે હિંમતવાળો અને ભવ્ય. ધૃષ્ટદ્યુમ્ન અંગેની ઘણા લોકોને ખબર નથી એવી વાત કે એ પણ શરીરમાં કવચ સાથે જન્મેલો હતો. આપણા માટે ખાલી કર્ણ જ જાણે કે કવચ સાથે જન્મેલો હતો એમ કહેવામાં આવે છે, અથવા એટલું જ આપણે વાંચ્યું છે. આ બધું પ્રચલિત નથી. ધૃષ્ટદ્યુમ્નનો ઉદ્દેશ, જેમ આપણે શરૂઆતમાં આજના પોસ્ટરમાં લખ્યું છે કે એનો ઉદ્દેશ એક જ હતો, વ્યક્તિગત હતો, દ્રોણના સંહાર માટે. પણ તે વખતે જ્યારે બીજી પુત્રી જન્મી, તેનો દ્રુપદની અનપેક્ષાથી જન્મેલી છે. એનો ઉદ્દેશ છે સમષ્ટિગત છે, વ્યક્તિગત નથી. અને એનો જન્મ કોઈ પુરોહિતોના કારણે થયો એવું નથી, પણ દૈવ યોગે થયો છે એમ કહી શકાય. એને 5 પુત્રો હતા, 5 પતિઓ હતા. એને કારણે યુધિષ્ઠિરથી થયેલા પુત્રનું નામ હતું પ્રતિવિંધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકર્મા, નકુલથી શતાનિક અને સહદેવથી શ્રુતસેના. આ 5 પુત્રો દ્રૌપદીના હોવાથી એમને દ્રૌપદેય પણ કહેવામાં આવે છે. જેમ કૌંતેય કહીએ છીએ આપણે, જેને મેટ્રોનિમિક નેમ આપીએ છીએ પ્રમાણે. ઇન્દ્રપ્રસ્થની મહારાણી દ્રૌપદી ને એક માન્યતા પ્રમાણે વિષ્ણુ પત્ની એવી શ્રીનો અવતાર પણ માનવામાં આવે છે. હવે આપણે એના જન્મ તરફની ફરીથી એક વખત વાત કરીએ, એના જીવનના બીજા પ્રસંગો જતા પહેલા. એ પણ એક ઘણો આશ્ચર્યકારક અને માણવાલાયક પ્રસંગ આ લખ્યો છે મહાભારતકારે. દ્રુપદે દ્રોણને મારવા માટે એક શક્તિશાળી પુત્ર જોઈતો હતો. એને શિખંડી હતો અને બીજા પુત્રો હતા, પણ કઈ દ્રોણની સામે થઈ શકે એવો કોઈ પુત્ર નહોતો, એટલે એમને યજ્ઞ કરવો હતો. યજ્ઞ કરવા માટે ઋષિ ઉપયજ પાસે જાય છે, પણ એ ઇનકાર કરી દે છે કે આ વાત અયોગ્ય છે. કોઈ યજ્ઞમાં પુત્રની ઈચ્છા કે એષણા હોય, પુત્રેષણા યજ્ઞ કહીએ છે, પણ એ બીજાને મારવા માટે એવો યોગ્ય પુત્રો ઉત્પન્ન કરો, એ વાત માન્ય કરી ન શકાય. એ વૈદિક નથી, એ શ્રોત નથી, એને બિન શ્રોત વાત કહી શકાય છે. એ કાળા જાદુ જેવી વાત કહેવાય છે, એટલે માની ન શકાય. દ્રૌપદ રાજા ત્યાર પછી એના બીજા મોટા ભાઈ, ઉપયજના ભાઈ યજ પાસે જાય છે અને આખરે બનાવી લે છે, અને પછી બંને જણ યજ્ઞના પુરોહિત થાય છે. અને આપણને પછીની વાત તો ખબર છે કે પુરોહિતો યજ્ઞ પૂર્ણ થયો પછી યજ્ઞનો ભાગ લેવા માટે એની રાણીને કહે છે કે તમે આ ભોગ લઈ લો, જેથી આપને ગર્ભધારણ થાય અને આપને યોગ્ય પ્રકારના પુત્રો મળી શકે. પણ એ તો રાણી હતી, તે વખતે હું આ ભોગ લઉં ત્યારે જ્યારે હું સ્નાન કરી લઉં, અત્તર લગાવી લઉં, ત્યાં સુધી આ થોડી રાહ છું. પુરોહિતોને આ યોગ્ય નહીં લાગ્યું. સમય ગયો, પુરોહિતે અસમર્થતા બતાવી કે અમે રાહ ન જોઈ શકીએ, યજ્ઞ રાહ ન જોઈ શકે. એટલે એમણે જે પ્રસાદ હતો તે યજ્ઞ વેદીમાં જ રેડી દીધો, અને એને કારણે જ્વાળામાંથી પ્રથમ યુવાન પુરુષ ઉત્પન્ન થયો, અને ત્યાર પછી પુખ્ત વયની યુવાન કન્યા ઉત્પન્ન થઈ, જે દ્રુપદનું કાર્ય પૂરું કરવા માટે નહીં, પણ દેવતાઓનું કાર્ય કરવા માટે વેદીમાંથી ઉદ્ભવી હતી. એનો ઉદ્દેશ દૈવ હતો. દ્રુપદને જે ઈચ્છા હતી એ રીતનો ન હતો, એટલે એક જન્મ
વ્યક્તિગત હતો, બીજો સમષ્ટિગતનો હતો. આની જન્મ અંગેની વાત થઈ. આપણે આખો ઇતિહાસ નહીં લઈએ, મુખ્ય મુખ્ય મુદ્દાઓના લઈ લઈશું. સ્વયંવરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સ્વયંવરમાં સુતપુત્રની વાત આવે છે. કર્ણએ પોતે ધનુષ્ય બાણ તોડવા માટે આગળ વધે છે, પણ ત્યારે એમ કહેવામાં આવે છે કે ધૃષ્ટદ્યુમ્નએ કીધું કે નહીં, સુતપુત્રને અમે સ્વીકારી નહીં શકીએ. એક ઉલ્લેખ એવો પણ છે. બીજો ઉલ્લેખ એવો છે કે દ્રૌપદીએ પોતે જ પણ ના પાડેલી હતી. જુદા જુદા સંસ્કરણોમાં જુદી જુદી વાતો થતી હોય છે. પણ જે વ્યાસનું સંસ્કરણ છે, જે ક્રિટિકલ એડિશન છે, એમાં દ્રૌપદીએ કોઈ વાંધો ઉઠાવ્યો હોય કે ધૃષ્ટદ્યુમ્નએ વાંધો ઉઠાવ્યો હોય એવી વાત નથી. એમાં તો એક જ છે કે કર્ણ પોતે આ મત્સ્યવેદમાં નિષ્ફળ જાય છે. કોઈ રાજા મત્સ્યવેદ કરી શકતો નથી, અને છેલ્લે બ્રાહ્મણ વેશમાં અર્જુન આગળ આવે છે, અને છેલ્લે બીજું કોઈ ન હોવાથી બ્રાહ્મણનો સ્વીકાર કરવામાં આવે છે. આવા બધા ઘણા સંસ્કરણો હોય છે. આપણે જોઈએ તો પ્રતિભા રાયનું બહુ સુંદર પુસ્તક છે યજ્ઞસેની. એમાં બી થોડોક ફેરફાર કરવામાં આવેલો છે મૂળ કથાનો. શિવાજી સાવંતે તો મૃત્યુંજય લખીને કર્ણને બહુ મોટું રૂપ આપી દીધેલું છે, જે એને માટે યોગ્ય નથી. દેવદત્ત પટનાયકે જયા પણ પુસ્તક લખ્યું છે. ચિત્રા બેનર્જીએ પેલેસ ઓફ ઇલ્યુઝન લખેલું છે. આ બધામાં પોએટિક ફ્રીડમ લેવામાં આવેલી છે, ક્રિએટિવ એક્સપ્રેશન કરેલા છે, મૂળ વાતથી દૂર છે. હવે આ બધી વાતોની સાથે આપણે જે સૈરંદ્રી વિનોદ જોશીનું લેવાનું છે, એ કેટલું મૂળ વાતથી દૂર છે, એ આ વાત આપ સાંભળીને જ નક્કી કરશો કે આ બધા જે મેં ઉલ્લેખ કર્યા અને વિનોદ જોશીનું મેં જે શા માટે આ પુસ્તક પસંદ કર્યું છે, અને શા માટે નારી ચેતના અંગેનું મારું કહેવાની ઈચ્છા છે, એ આપ સૌ સુજ્ઞજનોના નિર્ણય પર છોડી દઉં છું. બીજું એક વ્યાખ્યાન બહુ વાંચવામાં આવ્યું. વ્યાખ્યાન મેં નથી વાંચ્યું, પણ વ્યાખ્યા અંગેની વાત ઘણી વાંચવામાં આવેલી છે, કે નામ છે જાંબુલ વ્યાખ્યાન. જાંબુલ વ્યાખ્યાન મુજબ તો એ કબૂલ કરે છે કે કર્ણને એ વધુ ચાહે છે, અને એને પરણવામાં એને પોતાને બાદ ન હતો. યુદ્ધ સમયે એ સ્વયં કર્ણને પાંડવો તરફ આવવા માટે આમંત્રણ આપે છે, અને એ સમયે સ્વયંવર વખતે દ્રૌપદી કર્ણની અને વસ્ત્રાહરણ વખતે કર્ણએ એના માટે જે વેશ્યા, છીનાળ એવા શબ્દો વાપર્યા હતા, એની બંને એકબીજાને પરસ્પર શબ્દો બોલીને માફી માંગે છે, એવી વાત કરવામાં આવેલી છે. એટલે સંસ્કરણો અલગ અલગ થાય, વ્યાખ્યાનો અલગ અલગ થાય. ખાસ કરીને જ્યારે પંડિતો બેસતા હોય, કથાકારો બેસતા હોય, ત્યારે એ લોકો સામેવાળા ગ્રુપને જોઈને, વક્તાઓને જોઈને કંઈ પણ ગોઠવી દેતા હોય છે. એટલે આપણે મુખ્ય મૂળ ઉદ્દેશ વ્યાસનું મહાભારતને જ યોગ્ય માનીને, મૂળ માનીને આગળ વધવું જોઈએ. છતાં પણ બીજા કાવ્યો કે મહાકાવ્યો કે અથવા પછી બીજા સંસ્કરણો હોય, એને વાંચવા એને યોગ્ય માનવા નહીં જોઈએ. કૃષ્ણનું પણ દ્રૌપદીના જીવનમાં ઘણું મોટું સ્થાન છે. વનવાસ વખતે કૃષ્ણએ જ એને સધિયારો આપેલો હતો. કૃષ્ણને જો આપણે યુગ પુરુષ ગણતા હોઈએ, તો એની પરમ સખી કૃષ્ણને યુગનાયિકા ગણવી જોઈએ. સૈરંદ્રી એ દ્રૌપદીના યુગનાયિકાના ભીતરનો એક નાનકડો હિસ્સો છે. દ્રૌપદીને
અલગ અલગ અનેક રૂપોમાં મહાભારતકારે દર્શાવેલી છે. સૈરંદ્રીમાંનો એક પાત્ર એવું છે કે જેમાં એમાં પોતે સ્વયં પોતાની જાતને પત્ની તરીકે ન રજૂ કરતા એક સ્ત્રી તરીકે રજૂ કરેલી છે. ઓફકોર્સ આ એની અનિચ્છાએ થયેલો છે આખો પ્રસંગ, અને એના માટે મને જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે એ પણ આપણે ચર્ચામાં લઈશું. થોડીક આ જે મૂળ કથા છે એને લઈ લઈએ એટલા માટે. ઇન્દ્રપ્રસ્થની મહારાણી દ્રૌપદી, આપણે જોયું તે બાને વિષ્ણુપતિ શ્રીના અવતાર તરીકે પણ મનાય છે. એના જીવનનો સૌથી કરુણ બનાવ તે કૌરવોની સભામાં વસ્ત્રાહરણ. દુર્યોધન, દુશાસન અને કર્ણ દ્વારા અપમાન, અને એ વખતે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણ, કૃપાચાર્ય વગેરેનું મૌન, અકળ મૌન. આપણે જાણીએ છીએ પ્રમાણે એકમાત્ર વિકર્ણે જ જાહેરમાં એનો વિરોધ કરેલો. મૂળ મહાભારતની કથા પ્રમાણે દ્રૌપદીનો પ્રશ્ન નારી ચેતનાનો પ્રથમ આવિષ્કાર કહી શકાય. એને સૌને પૂછ્યું કે જે પોતે પોતાને હારી ચૂકેલો છે એ મને કઈ રીતે ધૂતમાં મૂકી શકે, અને તે વખતે કોઈ જવાબ આપી નથી શકતા. અહીં આપણે પોતે વિચારીએ કે દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો અને કોઈ જવાબ આપી નથી શકતા, અથવા તો જ્યારે ભીષ્મ સંદિગ્ધ જવાબ આપે છે કે ધર્મનો વ્યાખ્યા ઘણી અકળ હોય છે, ધર્મની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, એમ કહીને એ પોતે જવાબ આપવાનો ટાળે છે. પણ આપણે વિચારીએ કે એ જમાનામાં પણ શું એક સ્ત્રી પુરુષ માટેની સંપત્તિ ગણાતી હતી, અથવા તો એ સમયથી આજ પર્યંત સંપત્તિ ગણી શકાય છે? હમણાં ફેરફાર આવેલો છે. નારી ચેતનાના ઘણા બધા આંદોલનો થયા, એને કારણે હવે નારી પોતે પોતાને અલગ માનતી થયેલી છે અને કોઈ પણ જાતના બંધનોને સ્વીકારતી નથી. પણ મહાભારત કાળ વખતથી પણ જો એક સ્ત્રીને એક સંપત્તિ તરીકે દર્શાવેલી હોય તો એ વખતનો કાળ પણ કેવો હતો એ વિચારણીય વાત છે. યુધિષ્ઠિર દાવમાં મૂકી જ કેવી રીતે શકે? દુર્યોધન તેને લલચાવે છે કે તારું બધું હારી ગયો ભલે, પણ આ તો છે ને. એનો મતલબ કે તે વખતે સર્વસામાન્ય માન્યતા હતી કે પતિને દાવમાં મૂકી શકાય. કેટલી ઘૃણાસ્પદ વાત કહી શકાય. એક સ્ત્રીને કઈ રીતે દ્યુતમાં, જુગારમાં મૂકી શકાય? કોઈ તે વખતે કહેતું નથી. દુર્યોધન તો ન કહે, યુધિષ્ઠિર હાર્યો જુગારી બમો રમે એમ કરીને આપણે વાત મૂકી દઈએ. પણ બીજા બધા કેમ ચૂપ હતા? ભીષ્મથી માંડીને દરેકે દરેક. એનો મતલબ એ કહી શકાય કે આ વાત સર્વસામાન્ય સ્વીકૃત હતી, જાણે કે એનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ ન હતું. આજનો મારા વક્તવ્યનો મુખ્ય ઉદ્દેશ આ બાબતો તરફ આપ સૌનું ધ્યાન દોરવાનો છે. મહાભારતકારે જ્ઞાનીઓનું અંધત્વ બતાવ્યું છે, અને અહીં આપણે જાણીએ છીએ તે વખતે એ જે જન્માંધ છે, એવો રાધા ધૃતરાષ્ટ્ર ત્યારે વચ્ચે પડે છે અને એક રાજા તરીકેને બે વરદાન આપે છે અને વાત આગળ વધે છે. અહીં આપણે બે વિરુદ્ધ વસ્તુઓ જોઈએ છે. જે જ્ઞાનીઓ ગણાતા હતા તે વખતે અંધ થઈને બેઠેલા હતા, અને જે જન્માંધ હતો તે વખતે પોતાના રાજા તરીકેનો એક તાકાત બતાવે છે અને એ રીતે દ્રૌપદીને મુક્ત કરે છે.
આપણે જોયું તે વખતે પોતાની અંદરની સ્ત્રીને બહાર લાવીને દ્રૌપદી પ્રશ્નો પૂછી રહી છે. વિરાટનગરની વચ્ચે આપણે જઈએ હવે ધીમે ધીમે. એક નારી, એની સાથે 5 બળવાન વ્યક્તિઓ છે, પતિઓ છે, છતાં વનવાસ સહન કરવો પડે છે અને વનવાસમાં આખરે પહોંચે છે વિરાટ રાજાને ત્યાં છુપાવે છે. અહીંયા એક બે પ્રશ્નની વાત કરી દઉં જે મને લખેલા છે તે. દ્રૌપદી તે વખતે કહે છે કે જેનો પતિ યુધિષ્ઠિર હોય એને શોક કરવાનો ન હોય એમ ક્યાંથી બને. જ્યારે દ્રૌપદી આ રીતના શબ્દો વાપરે ત્યારે બતાવી શકાય છે કે એના મનમાં કેટલો દ્વેષ ભાવ હશે પોતાના પતિ પ્રત્યે. અને આપણે એને પતિવ્રતા તરીકે તો જાહેર કરેલી છે, છતાં પણ જ્યારે જીવનમાં આ રીતના દુઃખો આવે ત્યારે પતિ પ્રત્યે પણ કેટલું એનો ગુસ્સો આ રીતે વ્યક્ત થાય છે કે જેનો પતિ યુધિષ્ઠિર હોય એના જીવનમાં દુઃખ ન હોય કે શોક કરવાનો ન હોય એવું બની શકે ખરું? એક તો પહેલી વસ્તુ વાત છે કે શા માટે એ લોકોએ અજ્ઞાતવાસ પસંદ કર્યો. 12 વર્ષ પતી ગયેલા હતા, વનવાસ હતો, અજ્ઞાતવાસનું કોઈ કારણ હશે એ તો આપણે જાણીએ છીએ, છતાં પણ અજ્ઞાતવાસ શબ્દ શા માટે મૂકેલો છે એના માટેનો એક બીજો સોશિયોલોજીકલ સામાજિક મુદ્દો પછીથી લઈશું. પાંડવો અજ્ઞાતવાસ શા માટે નક્કી કરે છે? આપણે આગળ પણ જોયું હતું કે એક વખત તે રીતે એક ચક્રા નગરીમાં બ્રાહ્મણ વેશે રહેલા હતા અને એ રીતે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. તો શા માટે એમણે અહીંયા કોઈ રાજ્યાશ્રયે છુપા વિશે રહેવાનું પાછું પસંદ કર્યું? અને અહીંયા છુપા વિશે એ રીતે કે બંને 5 જણ કોઈ એકબીજાને ઓળખતા નથી, છઠ્ઠી સૈરંદ્રી. તો આ મુદ્દો શા માટે અહીંયા મહાભારતકારે મૂક્યો છે એ આપ સૌએ વિચારવાની જરૂર છે. અને બીજી વસ્તુ, યુધિષ્ઠિર તો દ્યુતનો જાણકાર હતો એટલે કીધું કે હું કંક બનીને વિરાટ રાજાને દ્યુત શીખવાડીશ. ભીમ રસોઈયો બને છે, સ્વાભાવિક છે. અર્જુન બૃહન્નલાના નામે વિરાટ રાજાની પુત્રી ઉત્તરાને સંગીત અને નૃત્ય શીખવવાની વાત કરે છે. એની પાછળનો પણ એક આખો પ્રસંગ જે ઇન્દ્ર રાધાની સભામાં થયેલો એ છે. આપ સૌ જાણતા જ હશો કે તેને અપ્સરાએ શ્રાપ આપેલો હતો કે તું મારો સ્વીકાર કરતો નથી તો તું આ રીતનું ન પુરુષ ન સ્ત્રી એવું તારું વ્યક્તિત્વ થઈ જશે. અને એને કારણે એ બૃહન્નલા રીતે જન્મ્યો છે. એને એટલો સમય વ્યતીત કરવાનો આવ્યો અને એક આમ જોયે તેના માટે શ્રાપ થઈ ગયો, બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ તરીકે. નકુલ બને છે એના ઘોડાઓનો રખેવાળ અને સહદેવ બને છે એના ગાયો અને બધાનો રખેવાળ. આ બધાને પોતપોતાના કાર્યોની જાણકારી હતી અને પોતામાં એ દરેકના નિષ્ણાત હતા. સૈરંદ્રી શા માટે પોતે જ સામે તે દાસી તરીકે પોતાને રજૂ કરવાની વાત કરે છે? આ આપણા માટે સમજવાનું અથવા તો વિચારવાનો પ્રશ્ન છે. મહારાણી જેણે કોઈ દિવસ કશું કામ કર્યું ના હોઈ શકે વનવાસ સિવાય, અને વનવાસમાં પણ એ પત્ની તરીકે જ રહેલી છે, એ કોઈ બીજી મહારાણીની પત્ની તરીકે કેમ રહી શકે? મહારાણીની દાસી તરીકે કેમ રહી શકે? સૈરંદ્રીનો એક શબ્દનો મૂળ અર્થ થાય છે દાસી, ને સૈરંદ્રી એટલે તે વખતે રાજાઓની દાસીઓ અનાર્ય હોતી હતી. એ અનાર્ય માટે સૈરંદ્રી શબ્દ વાપરવામાં આવતો.
એટલે સૈરંધી એક નામ નથી, પણ એક જાતિવાચક નામ છે. એ કદાચ ઘણાને ખબર નહીં હોય, મને પણ અવશ્ય પછી ખબર પડી. હવે યુધિષ્ઠિરે તો તે વખતે રાજસૂય યજ્ઞ પણ કરેલો હતો, ઘણા બધા રાજવીરો આવેલા હતા, રાજાઓ બધા આવેલા હતા, બધા એમને જોયેલા હતા. તો વિરાટ દેશના રાજાએ એમને ન જોયા હોય એવું બની શકે? અને ગમે એવો વેશનો પરિવર્તન કરેલું હોય, ઘણો એવો છૂપો વેશ કરવા જાય, તો રાજાનું રાજસ્વ તો વ્યક્ત થયા વગર રહી જ ન શકે. તો આ આખો પ્રસંગ જે છે અજ્ઞાતવાસનો, એ ઘણો વિચારણા માંગી રહે છે. આપણે આગળ જોયું એ પ્રમાણે કે દ્રૌપદી પોતાને સૈરંદ્રી તરીકે, રાણી સુદેશના, વિરાટ રાજાની રાણીનું નામ સુદેશના, એને ત્યાં દાસી તરીકે ને રાણીના વાળ ગૂંથનારી તરીકે પોતાને રજૂ કરે છે કે હું સારી રીતે વાળ ગૂંથી શકું છું. હેર ડ્રેસર આપણે કહીએ આજના શબ્દોમાં. આટલું નિમ્ન પ્રકારનું કામ કરવા માટે કેમ એ તૈયાર થઈ જાય છે? અહીંયા પણ એક બે ત્રણ વસ્તુ ખરેખર પ્રશ્નો જે થાય છે સુદેશના વચ્ચે અને સૈરંદ્રી વચ્ચે, એ મજા આવે એવા છીએ કે એ લોકો જ્યારે છુપા વેશે, છદ્મ વેશે વિરાટનગરમાં દાખલ થાય છે, ત્યારે પહેલા સૈરંદ્રી જાય છે, નગરની વચ્ચે ઊભી હોય છે, અને તે વખતે રાજાના સૈનિકો પછી એને કે કોણ છે તું, ક્યાં છે અહીંયા, એમ કહીને પકડે છે, અને પછી રાણી સુદેશના પાસે એને લઈ જાય છે. એનો ઉદ્દેશ એ જ હતો કે હું કોઈ પણ રીતે રાણી સુધી પહોંચું. એને કારણે જ આ રીતે પોતે નગર વચ્ચે આ રીતે કંઈક કાર્ય કરી રહી હતી, જેથી સૈનિકોનું ધ્યાન એના તરફ ખેંચાય. જ્યારે સુદેશના પૂછે છે કે તું કોણ છે, તો અહીંયા કેવી રીતે આવી, શા માટે આવી છે, ત્યારે એનું નારી ચેતનાનું ઉદાહરણ બહુ સુંદર રીતે અહીંયા વ્યક્ત થયેલું છે. એ કહે છે કે હું કોઈ પણ હોઉં, સૈનિકો મને કેમ પકડી શકે, અને મને અહીં કેમ લેવામાં આવી છે, એ તમે મને જવાબ આપો. તો રાણીને, સુદેશાને થાય છે કે મારી સામે આવી બોલનારું કોણ, કે બીજા હોય તો ડરી જાય, આ તો મને સામે પૂછે છે કે હું કોઈ પણ હોઉં, મને કેમ તમે લાવી છે અહીંયા આગળ. તો સુદેશા આશ્ચર્ય પામી જાય છે, અને એ કહે છે પણ તું અહીંયા આવી છે તો તારો પતિ તો કોઈ હશે ને, તારા પતિ કોણ છે? તો કે મારા પતિ અહીંયા કોઈ પણ હોઈ શકે, મારા પતિ જો અહીંયા હોત તો આ સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ હોત, એ મને અહીંથી સૈનિકોને બધાને મારી શક્યા હોત. કે મારે ગંધર્વ વિવાહ મારા પતિ સાથે થયેલો છે, અને અત્યારે બહાર ગામ ગયા છે, એને કારણે મારા ભાઈને એ ગમ્યું નહોતું, એટલે મને અહીંયા કાઢી મૂકી છે, એટલે હું અત્યારે નગરમાં ભટકી રહી છું. તારું નામ શું છે? અહીંયા પણ જો સુદેશના દરેકે વસ્તુ જાણવા માંગે છે, પણ સૈરંદ્રી ચોખ્ખા જવાબ નથી આપતી. એમાં એની સ્માર્ટનેસ રજૂ થાય છે કે હું મારું નામ નહીં આપી શકું, મારા પતિને નહીં ગમે. જ્યારે મારા પતિ આવશે ત્યારે કોણ છે, મારું નામ શું છે, બધું તમને ખબર પડી જશે. તો કે તું મારી સામે એમ કે છે કે હું તારા વાળ ગૂંથી શકું એવી સુંદર છું, એટલી સુંદર કલા જાણું છું, તારા વાળ તો આટલા અસ્તવ્યસ્ત છે. તો કે હું દ્રૌપદી રાણીની દાસી હતી ને એમના વાળ સુંદર રીતે ગૂંથી આપતી હતી, એટલે મારું કામ છે, એમાં કલા છે, એ હું જાણું છું. પણ મારા વાળ એટલા માટે અસ્તવ્યસ્ત છે કે હું મારા વાળ ગૂંથીને મારા પતિ સામે જ રહું છું, બીજા સામે નહીં. એટલે એ પોતાને આકર્ષક નથી બનાવવી, જેથી બીજા રાજાઓનું કે કોઈનું એના તરફ ધ્યાન ન જાય, એની પણ એને ધ્યાન રાખેલું છે.
એટલે આ એક પ્રસંગ પણ ઘણો આનંદદાયક છે. અને જે હું કહું છું કે એક સ્ત્રીનું અંદરની ચેતના વ્યક્ત કરવાનો ઉદ્દેશ આ વક્તવ્યમાં રહેલો છે. રાણી સુદેશના કઈ કઈ દેશમાંથી આવેલી છે, એની સાથે જે આવેલા હતા એ દેશના વ્યક્તિઓ, જેમ કે પોતાની પુત્રી સાથે એના સેવકો તરીકે મોકલે અથવા તો ભાઈઓ તરીકે મોકલે, જેથી એનું મન બહેલી રહે અને અજાણ્યા દેશમાં એ રીતે, તો એને કીચક કહેવામાં આવતા હતા. એટલે ઘણી વખત અહીંયા કીચકને સુદેશનાનો ભાઈ તરીકે વર્ણવ્યો છે, પણ મારી દ્રષ્ટિએ કીચક એ કોઈ વ્યક્તિગત નામ નથી, પણ જાતિગત નામ છે. એનું કારણ બીજું પણ છે કે જ્યારે છેલ્લા અંતનું સરંદ્રી દ્વારા અથવા તો ભીમ દ્વારા એનો અંત આવે છે, ત્યારે બીજા 100 કીચકો એની પાછળ પણ, ભીમે બીજા 100 કીચકોનો પણ અંત લાવ્યો, તેમ વાત કરેલી છે સ્પષ્ટ. તો બીજા 100 કીચકો એટલે કીચક એ વ્યક્તિગત નામ નહીં, પણ જાતિગત નામ છે, એ અહીં પુરવાર થાય છે. હવે આ જે કીચક હતો એ બહુ બહાદુર હતો. એને વિરાટ રાજાની બાજુનો પ્રદેશ હતો જે ત્રિગર્ત, એના રાજા સુશર્માને વારંવાર હરાવેલો હતો. અને વિરાટ રાજા એ પ્રમાણે બહાદુર પુરવાર નતા થયા, એટલે ધીમે ધીમે આખા રાજ્યમાં કીચકનું જ રાજ ચાલતું હતું એમ કહી શકાય. અને સુદેશરાની સાથે આવેલો હતો એટલે બીજા કોઈ મહારાણીની વિરુદ્ધ જઈ શકે એમ ન હોવાથી ધીરે ધીરે કીચક જ રાજા જેવો થઈ ગયો, અથવા તો રાજા તરીકે જ કાર્ય કરી રહ્યો હતો. એટલે એને જે જોઈએ તે માગે તે મળે એવું હતું. હવે અહીંયા વાત આવે છે સુદેશનાની દાસી સૈરંદ્રીની અને કીચકની. દ્યુત સભામાં જે રીતે દ્રૌપદીનું અપમાન થયેલું હતું ભરી સભામાં, એવો જ કિસ્સો અહીંયા પણ ભરી સભામાં બીજા અપમાનનો થાય છે. એની વાત જોઈએ તો આપણે, રાણીનો ભાઈ કીચક છે. આ કીચક દ્રૌપદી પર દ્રષ્ટિ બગાડે છે. દ્રૌપદી એની ચુંગાલમાંથી છટકી રહે છે, એની સામે આવતી નથી, પણ કીચક સુદેશનાને જ કહે છે કે તું મારા માટે વ્યવસ્થા કરી આપ. સુદેશના ભાઈ માટે કાર્ય કરવા તૈયાર થાય છે. એક હજી કે થોડા દિવસ સમય જાય, એક પ્રસંગ આવે છે, એક તહેવાર આવે છે. તે વખતે હું જ્યારે જાઓડલાલી થયેલી હશે મહેલમાં, તે વખતે હું કહીશ સૈરંદ્રીને કે મારા માટે કીચકની રૂમમાંથી મદિરા લઈ આવ, અને તે ના નહીં પાડી શકે, અને તે વખતે તું તારું કાર્ય કરી લે છે. હવે અહીંયા સૈરંદ્રીને સુદેશના દ્વારા જ મોકલવામાં આવે છે, અને એક વખત સુદેશના સૈરંદ્રી તરફ પણ પ્રેમ પણ બતાવે છે કે તારી પરિસ્થિતિથી હું પોતે જ દુઃખ અનુભવું છું, એમ આગળ પણ કહે છે કે સ્ત્રીનું મન પારખવું મુશ્કેલ છે, અથવા તો ભાઈના દબાણને કારણે આવી ગયેલી હતી, કે ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે તો હોઈ નહીં શકે એવું આગળ કેવું છે. કારણ કે આગળ જતા જયારે કીચકનું મૃત્યુ થાય છે, અથવા તો કીચક પ્રત્યે સૈરંદ્રી પોતે ફરિયાદ કરવા આવે છે, ત્યારે સુદેશના કીચકનો વિરોધ કરે છે. એમ કહી શકાય કે કીચકના દબાણને કારણે પણ આવું થઈ શક્યું હોય, કારણ કે વિરાટ રાજા ફક્ત નામનો જ રાજા રહેલો હતો. આ બધા પ્રશ્નો છે, અત્યારે ચર્ચા તરીકે આપ સૌને મૂકી રહ્યા છે. દોડતી દોડતી સૈરંદ્રી કિચનની ચુંગાલમાંથી છટકીને દોડતી દોડતી રાજાની સભામાં આવી જાય છે.
અને કહે છે કે મને બચાવો. ત્યાં કીચક દોડતો એની પાછળ આવે છે અને ભરી સભામાં એને લાત મારે છે. ભરી સભામાં એનું બીજું અપમાન જે ત્યાં પેલી દ્યુત સભામાં સૌની સામે થયું. અહીંયા પણ સૌ મૌન છે. અહીંયાનો રાજા પણ અહીંયા પણ અત્યારે રાજા મૌન છે અને ઉલટો વધારે પોતાની નિર્બળતા બતાવે છે. એ કહે છે કે તમારા બંને વચ્ચે શું થયું છે મને ખબર ન હોય ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું કે કીચક ગુનેગાર છે. કીચકે કંઈ પણ કર્યું હોય કે દ્રૌપદીએ સૈરંદ્રીએ કંઈ પણ કર્યું હોય, પણ જાહેર સભામાં બધાની વચ્ચે જ્યારે એક સ્ત્રીને લાત મારે છે એટલો જ મુદ્દો પૂરતો ન હતો એને સજા કરવા માટેનો. પણ ત્યારે વિરાટ રાજા સૈરંદ્રીનો પક્ષ લેતો નથી. ને તે વખતે એમ બતાવવામાં આવેલું છે કે યુધિષ્ઠિર એટલે કે કંક, યુધિષ્ઠિર કંક તરીકે ત્યાં હતો. એ ત્યાં જ હતો. બની શકે રાજાની સાથે એનું દ્યુત રમવા માટે હતો, એટલે શીખવા માટે હતો, મનોરંજન માટે. પણ ભીમ પણ તે વખતે ત્યાં હતો એમ બતાવેલું છે. એક આશ્ચર્યકારક છે. ભીમ તો રસોયા તરીકે હતો, તો ત્યાં રાજસભામાં ભીમ કેવી રીતે હતો? કારણ કે તે વખતે જયારે કીચક એને લાત મારે છે ત્યારે ભીમને એકદમ ગુસ્સો આવી જાય છે. ભીમ મારવા માટે ઉભો થઈ જવા જાય છે. પણ તે વખતે યુધિષ્ઠિર કંકના રૂપમાં ભીમનો અંગૂઠો દબાવીને એને શાંત રાખે છે. હવે આ પ્રશ્ન એ થાય કે યુધિષ્ઠિર અને ભીમ એટલે કે કંક અને વલ્લભ એ કઈ રીતે બંને રાજ્યસભામાં શા માટે સાથે હતા અને સાથે સાથે હોય તો બાજુ બાજુમાં કેવી રીતે ઉભા હતા? આખરે સૈરંદ્રી ત્યાંથી જાય છે, પોતાની રૂમમાં જાય છે અને રાતના પછી આગળ પ્રસંગોમાં ભીમને મળે છે અને ભીમને પોતાની પરિસ્થિતિની વાત કહે છે. કારણ કે એને જોયું કે ભીમ ગુસ્સે થઈ ગયેલો હતો, એટલે ભીમ પાસે જાય છે. ભીમ કહે છે કે આપણે આનો બદલો લઈએ, આજ રાતે જ એનો નિકાલ થઈ જશે. તું ખાલી કીચકને મળવાનું નાટક કર. કીચક જ્યારે તને ફરીથી કહે તો કહે કે આપણે મળીશું, નૃત્ય શાળામાં મળીશું. જ્યાં અર્જુન ઉત્તરાને એટલે વિરાટની પુત્રી ઉત્તરાને નૃત્ય શીખવતો હોય છે. રાતના સમયે ત્યાં આગળ તું આવજે. દ્રૌપદી એ પ્રમાણે કહે છે, સૈરંદ્રી એ પ્રમાણે કહે છે અને ભીમ કહે છે કે તે વખતે હું ત્યાં છુપાયેલો હોઈશ. અને આપ સૌ વાર્તા જાણો છો એ પ્રમાણે પછી કીચક ખુશ થઈને ત્યાં થાય છે, તૈયારી થઈને ગયેલો છે. પણ ભીમ પછી એનો અંત લાવી દે છે ત્યાં. હવેની વાત જે છે, ત્યાર પછીની જે વાત છે, વ્યાસની વાત અને વિનોદ જોશીની અને બીજા ઘણા કાવ્યોમાં થોડો ફેરફાર અહીંયા આવે છે. મહાભારત કાળની વાત પ્રમાણે ભીમ કીચકનો વધ કરે છે. વાત ફેલાઈ જાય છે કે સૈરંદ્રીને કારણે કીચકનો વધ થયો. રાજા વિરાટ સુધી વાત પહોંચે છે, કારણ કે કીચકના ભાઈઓ બધી સૈરંદ્રી અંગેનો આખો મત ઉભો કરી દે છે કે આ અહીંયા હોવી નહીં જોઈએ. બહારની વ્યક્તિ આવીને રાજાના સેનાપતિનો નાશ કરી નાખ્યો. અને જોવાની ખૂબી છે, આશ્ચર્ય છે કે સર્વ લોકો માની જાય છે કે કીચકને અગ્નિદાહ આપતી વખતે સૈરંદ્રીને પણ ત્યાં બાંધીને બેસાડી દેવાની અને એનો પણ તે રીતે ત્યાં અગ્નિદાહ થઈ જવો જોઈએ. આની પૂરતી તૈયારી થઈ ચૂકેલી હોય છે. બાંધી દેવામાં આવે છે, નગરની વચ્ચેથી એને લઈ જવામાં આવે છે, ચિતા પર ચડાવી દેવામાં આવે છે. અહીં સુખદ અંધે રીતે મહાભારત કરેલા આવેલો છે કે ભીમ પાછો જઈ એને છોડાવે છે, એને બચાવે છે અને બીજા જે 100 કીચકો હતા એનો પણ અંત લાવી દે છે. અને પછી રાજા વિરાટની સામે આ 5 જણ કોણ હોય છે એ વાત એ લોકો પોતાનો મૂળ સ્વરૂપને રજૂ કરે છે. અને બીજો આખો પ્રસંગ આવે છે કે કૌરવો પણ એના પર હુમલો કરે છે અને ત્રિગર્તનો રાજા પણ હુમલો કરે છે. એની વાત
આપ સૌ જાણતા હશો, અત્યારે મહત્વની નથી. હવે અહીં વાત પ્રશ્ન એ કરવાનો આપણે સૌ કે ખીચકના અંતિમ સંસ્કાર સમયે પણ રાજકુળમાંથી કોઈ ઉપસ્થિત રહેતું નથી. ન મહારાણી સુદેશના કે ન વિરાટ રાજા. એટલે એ વસ્તુ ફરીથી સ્પષ્ટ થાય છે કે સુદેશાનો જો એ ભાઈ હોય તો એનો અગ્નિ સંસ્કાર આ રીતે ન થાય રાજાઓના બીજા કોઈના ઉપસ્થિતિ વગર. અહીં ભીમસેનનું પરાક્રમ બતાવે છે અને પછી પાંડવો ઓળખાઈ જાય છે એ વાત આવે છે. ત્યાર પછી ભીમસેન કહે છે દ્રૌપદીને કે હવે આજે અજ્ઞાતવાસના છેલ્લા વખતમાં કહે છે, એટલે આ પરથી આપણે થોડોક ગણતરી મૂકી શકીએ કે અજ્ઞાતવાસના લગભગ 10 મહિના થયેલા હશે અને 2 મહિના બાકી રહ્યા હશે, ત્યાર વખતનો આ પ્રસંગ હશે. કારણ કે ભીમ એને દ્રૌપદીને કહે છે કે બસ હવે 3 જ અઠવાડિયા બાકી રહ્યા છે, હવે ત્યાર પછી આપણા અજ્ઞાતવાસના દિવસો પૂરા થશે. એના લગભગ 5 બીજા 2 અઠવાડિયા ઉપર સમજીએ તો આ બધી વસ્તુ ચાલુ હશે એમ માનીએ તો 5 છેલ્લો મહિના કે 2 મહિના બાકી રહ્યા હશે. તે વખતે જ્યારે કીચક વધ થઈ જાય છે, આ લોકોને પોતાનું સ્વરૂપ છતું કરે છે અને તે વખતે વાત જે દુર્યોધનના જે જાસૂસો હોય છે એ લોકો જાણે છે કે આ રીતનો વધ થયેલો છે અને ત્રિગર્તના રાજાનો પણ પરાભવ કરેલો હતો. અચ્છા, અહીંયા એક બીજી વાત, જાસૂસોએ જ્યારે વાત કરી ત્યારે દ્રૌપદીએ પોતાનું સૈન્ય મોકલ્યું, દુર્યોધને પોતાનું સૈન્ય મોકલ્યું. દુર્યોધને જ્યારે સૈન્ય મોકલ્યું ત્યારે વિરાટ રાજાએ બૃહન્નલા સિવાયના પાંડવોના 4 જણને પેલા ત્રિગર્તના રાજાની સુશર્માની સામે મોકલેલા હતા. રાજ્યમાં રહેલા હતા પાંડવોમાંનો એક બૃહન્નલા એટલે કે અર્જુન, અને ઉત્તર એનો પુત્ર હતો વિરાટ રાજા. વિરાટ રાજાને પુત્રને ત્યાં આગળ કૌરવોની સામે મોકલવા માટેની વાત થઈ ને ઉત્તરે કીધું કે હું આરામથી પતાવી નાખી, તમે ફિકર નહીં કરો. પણ જ્યારે પહોંચે છે ત્યારે કૌરવોનું આટલા સૈન્યને જોઈને એ ડરી જાય છે અને ત્યારે પછી પાછો આવે છે ત્યારે સૈરંધ્રી કહે છે કે બૃહન્નલાને તું સારથી તરીકે લઈ જા, એટલામાં તારો આખો વિજય થઈ જશે. સૈરંધ્રી બૃહન્નલાને એટલે કે અર્જુનને મોકલવાની વાત કરે છે અને આ પછી આપણે જે જાણીએ છીએ તે પ્રમાણે અર્જુન બધાનો પરાભવ કરે છે અને પછી બધાના વસ્ત્રો એટલે કે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય બધા લોકોના વસ્ત્રો લઈને ઉત્તરને કહે છે, વિરાટ રાજાના પુત્ર, કે તું આ વસ્ત્રો લઈને બતાવ કે તે આ લોકોનો પરાભવ કર્યો છે. અને ઉત્તર પણ પોતે એમ જ ત્યાં જાહેરમાં કરે છે કે મેં આ બધાનો પરાભવ કર્યો છે અને મારા કારણે જીત મળી છે. અર્જુન પોતે પોતાને ઓળખાવાની ઈચ્છા નહીં ધરાવતો હોય એટલે. વિરાટ રાજા ખુશ થઈ જાય છે અને કંકને કહે છે કે ચલો આપણે દ્યુત રમીએ. તે વખતે કંક ફરીથી કહે છે કે દ્યુતના આ બધા ઘણા બધા અનિષ્ટો હોય છે, કરવા જેવું નથી, કે નહીં હવે તો આપણે અત્યારે જશ્ન મનાવવો છે એટલે આપણે કહીએ. દ્યુત રમવા બેસે છે. વિરાટ રાજા એક સરખો ઉત્તરનો બહાદુરીના વખાણ કરતા રહે છે, ઉત્તરની બહાદુરીના વખાણ કરે એટલે પોતાના પુત્રને વખાણ કરતો રહે છે. યુધિષ્ઠિર જાણે છે એટલે બૃહન્નલાના વખાણ કરે છે.
અને વિરાટ રાજા કઈ રીતે સાંખી શકે? એ ગુસ્સે થઈ જાય છે. દ્યુતમાં તો આ બને છે. એટલે જ કહે છે કે દ્યુતનું અનિષ્ટ દાખવવાનો મહાભારતકારનો મુખ્ય ઉદ્દેશ પણ હોઈ શકે, એટલે વારે ઘડી બતાવે છે. અને ગુસ્સામાં થઈને એના જે પાસા હતા એ મોઢા પર ફેંકે છે કંકના, અને કંકના નાક ઉપર વાગે છે, એમાંથી લોહી નીકળવા લાગે છે. અને રાજાનું રાજસી લોહી જમીન પર પડે એને અનિષ્ટ ગણાય એમ દોડીને, એમ જાણીને સરેન્દ્રી દોડતી જઈને સુવર્ણ પાત્ર લઈ આવે છે અને નાકમાંથી પડતું લોહી ઝીલી લે છે. એવી કથા છે. કેટલી સુંદર છે વાત કે રાજસી લોહી જ્યાં ત્યાં જમીન પર ન પડવું જોઈએ. ને તે વખતે ઉત્તર અને બૃહન્નલા એટલે કે અર્જુન પણ જ્યારે દાખલ થઈ રહેલા હોય છે તે વખતે રાજ્યસભામાં દાખલ થતા જોઈને કંક બૃહન્નલાને આવવાની ના પાડી દે છે. ઉત્તર જ આવે એમ કરીને. એનો પાછળનું એક કારણ બી હતું કે જો લોહી જોઈ જશે અર્જુન તો કંઈ અનર્થ ન થઈ જાય. આથી નાની નાની કથાઓ ખરેખર મજા આવે હોય છે, આશ્ચર્યકારક હોય છે. કીચકવધની વાત હસ્તિનાપુરમાં પહોંચી જાય છે, આપણે જોયું છે. તો અહીંયા એક પ્રશ્ન બીજો થાય કે પાંડવોની પત્ની દ્રૌપદી પર કીચક મોહાંધ થયેલો છે. હવે આ પ્રશ્ન પણ બહુ આનંદનો છે, તમને સૌને મજા આવશે. મારો આ પ્રશ્ન અહીં છે કે પાંડવોની પત્ની, બે પ્રશ્ન અહીંયા, બે વાત આવશે અહીંયા. દ્રૌપદી તે વખતે 50 થી 55 ની ઉંમરની તો હોવી જ જોઈએ, અને કીચક એના પર મોહાંધ થઈ જાય છે. આ કેમ બતાવ્યું હશે? કારણ કે અર્જુનનો પુત્ર અભિમન્યુ તે વખતે મોટો થઈ ગયેલો હતો, અને આ લોકોના પુત્રો થઈ ચૂકેલા હતા, અને 13 વર્ષનો વનવાસ, 12 વર્ષનો વનવાસ, એટલે ઓબ્વિયસલી એના પેલા લગ્નો થયેલા હતા, એટલે એમના પુત્રો તો એ પ્રમાણે હોય જ. સામાન્ય રીતે ગણીએ તો 25 વર્ષનું અત્યારે લગ્ન અને 25 વર્ષના પુત્રો હોય તો 50 વર્ષ ઉંમર તો હોય જ ને એમની. 50 વર્ષની ઉંમર પ્રૌઢ કહેવાય. એ પ્રૌઢ દ્રૌપદી ઉપર કે પ્રૌઢ સૈરંદ્રી પર કીચક આસક્ત થાય, એ વાત જરાક આશ્ચર્યકારક લાગે છે. અથવા તો એમ કહી શકાય કે એનું પોતાનું શરીર સૌષ્ઠવ સારું જાળવ્યું હશે. ચલો, એક મજાકની વાત છે. અથવા તો એમ કહેશે કે કીચકનું માનસ જ વિકૃત હોઈ શકે. વિકૃત માણસને કોઈ ઉંમરનો બાદ નડતો નથી, એ કહી શકાય. બીજી એક વાત છે કે વિરાટ રાજા આ યુદ્ધ પછી, આ જીત પછી, જશ્ન મનાવ્યા પછી, જ્યારે એને ખબર પડે છે કે અમારે ત્યાં રહેનારા રાજવીઓ છે, બૃહન્નલા એક અર્જુન છે, ત્યારે અર્જુન જેને શીખવતો હતો નૃત્ય અને સંગીત, એ ઉત્તરા, વિરાટની પુત્રી ઉત્તરાનો હાથ વિરાટ આપવાની પોતાની ઈચ્છા પ્રકટ કરે છે. અર્જુનને કહે છે કે તમે મારી પુત્રી ઉત્તરાનો હાથ ગ્રહણ કરો. હવે અહીં સુંદર પ્રસંગ છે. અર્જુન સ્વીકારતો નથી. અર્જુન કહે છે કે મારા માટે નાની છે. હવે અહીંયા જો ઉંમરની વાત આવી ગઈ કે નહીં, તે કઈ કરતા ઘણી નાની કહેવાય, પણ હું એનો મારી પત્ની તરીકે નહીં પણ મારી પુત્રવધુ તરીકે સ્વીકાર કરી શકું છું. અને એ સ્વીકાર થાય છે પણ ખરો. વિરાટ રાજા માની પણ જાય છે. એનો મતલબ કે ઉંમરનો કેટલો મોટો તફાવત હશે. હવે અહીં પાછી નારી ચેતનાની વાત આપની સમક્ષ મૂકું છું. ઉત્તરાને પૂછવામાં પણ નથી આવતું. અર્જુન નક્કી પણ કરી લે છે એના પુત્ર માટે, એના પુત્રને પણ પૂછવામાં નથી આવતું. એટલે એ વખતના પુરુષ માટે પુત્ર પુત્રીઓ સંપત્તિ હતી.
અને પુત્રીઓને તો રાજાને વરાવવાનો છેક મોગલ કાળ સુધી આપણા છેલ્લા વખતના સમય સુધી એમ કહી શકાય કે પોલિટિકલ વ્યૂ હતો, જેથી એકબીજાના દેશો સાથેના સંબંધો જળવાય. રાજપૂતો અને મુગલો વચ્ચેના પ્રસંગો આ રીતે જળવાયેલા ઘણા ઇતિહાસમાં દાખલા આપણે જોયેલા છે. તો વિરાટ રાજાએ આ રીતે પોતાની પુત્રીને આપવાની વાત કરીને અર્જુને એના પુત્ર માટે પુત્રવધુ તરીકે સ્વીકારી. અને પાછળ જઈએ આપણે તો જ્યારે ભીષ્મ ગાંધર્વ દેશમાંથી લઈને આવે છે, ગાંધારીને લઈને આવે છે, તે બી પોતાના પુત્રો માટે તે વખતે ગાંધારીને પણ પૂછવામાં નથી આવતું. ગાંધારીને આવે છે ત્યારે ખબર પડે છે કે એનો પતિ તો અંધ છે. અને ત્યાર પછી એ લોકો પોતપોતાના પ્રમાણે જીવન જીવે છે. પણ સૈરંદ્રીએ અહીં જીવન, સમય જઈ રહ્યો છે વિરેન્દ્રભાઈ, મારી દ્રષ્ટિએ તો મેં વાત કરી એના કરતા ઘણો સમય વધી ગયો. મૂળ વસ્તુ હવે સમાપ્ત તો મારી વાત કરતા કરતા આજે મેં પેલો લખીને લાવ્યો નથી એટલે ચર્ચામાં સમય ગયો. એનીવે થોડુંક તઈ લઈ લઈએ અને એકાદિન બાકી જે એવું હશે તો ગ્રુપ પર નાનું મસ્ત મૂકી દઈશ. હા, આપણે વાત કરી. હવે અહીંયા જે વાત કરી કે નારી ચેતનાની વાત કરી એના માટે એક બે વસ્તુ વાત પણ કરી કે અજ્ઞાતવાસ સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાતવાસ જરૂરી હતો. આપણામાં વૈદિક શાસ્ત્રમાં પણ જે 4 અવસ્થા જીવનની બતાવી છે એમાં પણ અલગ અલગ રીતે આપણે આપણી જાતને અલગ કરતી રહેવી પડે. અને આપણે જોયું કે રાજાઓના પુત્રોને પણ ઋષિઓ પાસે ભણવા માટે મોકલવામાં આવતા હતા. એટલે ફક્ત રાજસી જીવન નહીં પણ વનવાસી જીવન પણ કેવું હોય જાણવું જોઈએ. એટલે અજ્ઞાતવાસે એક જાતના રોલ રિવર્સલ કહી શકાય. આવું મેં એક ઇંગ્લિશ પુસ્તકમાં વાંચેલું હતું, એના આધારે આપણે સમજ પડી છે કે જેથી એમને ફરીથી પોતાના પ્રદેશમાં આવે જ્યારે ખબર પડે કે બીજું જીવન કેવું હોઈ શકે. અને એની સાથે હું આપણી સામાન્ય આપણા તહેવારોની વાત કરું તો જ્યારે હોળી ઉજવીએ છીએ આપણે ત્યારે તો હોળીમાં કેટલું સુંદર છે કે કોઈ નાનું મોટું રહેતું નથી. રાજા હોય કે રંક હોય એકબીજાને ગુલાલ ઉડાડી શકે છે, રંગી શકે છે. એ મૂળભૂત ભાવના છે. પતિ પત્નીને જ નહીં, પતિ બીજાને પણ, દિયર ભાભીને પણ. આ બધો ઉલ્લાસની વાત છે, રોલ રિવર્સલની વાત છે. એ એક સામાજિક દ્રષ્ટિએ પણ આ મુદ્દો અહીં મૂકવાની મારી ઈચ્છા હતી. અજ્ઞાતવાસ એ રીતે ગણીએ તો એક જાતની તપસ્યા છે. એક રાજસીય જીવન, આનંદ પ્રમોદનું જીવન અને આગળ આવવાનું છે યુદ્ધનું, આક્રાંતનું, વિનાશનું જીવન. એ બંને વચ્ચેનો એક બફર કહી શકાય એવો એક આ તપસ્યાનો પીરિયડ હતો એમ કહી શકાય. જેથી પાપનો ઉદય થઈ રહેલો હોય અને આપણી ભાષામાં કહે તો પાપનો ઘડો ભરાય ત્યાં સુધી રાહ જોવાની હોય, તે જ વખતે યુદ્ધ થાય. કૃષ્ણએ પણ 100મે ગાળો સાંભળી ત્યાર પછી જ જયદ્રથનો શિરચ્છેદ કર્યો હતો એ રીતે. એટલે મહાયુદ્ધ વચ્ચેના ગાળા અને રાજસીય આનંદ પ્રમોદના ગાળાની વચ્ચેનો એક આ જાણે કે બફર અથવા તો તપસ્યાનો ગાળો હતો. અહીં મારે જે મૂળ વાત કરવી હતી એ સૈરંધ્રીની. હવે બહુ ટૂંકમાં પતાવીશ કારણ કે સમયનો મને પોતાને પણ ભાન રહ્યું નથી. છતાં પણ વિનોદ જોશીની જે સૈરંધ્રી છે એણે શરૂઆતમાં શું કહ્યું છે અને એના જે 7 સર્ગો છે તો એ 7 સર્ગોમાંથી મુખ્ય મુદ્દાઓ લઈને આપણે મુદ્દાને વાત કરીશું. અથવા તો આપની ઈચ્છા હોય તો
અત્યારે અહીંયા બંધ કરી શકીએ છીએ, કારણ કે પ્રથમ મુદ્દો પતી ગયેલો છે. મૂળ મહાભારતની સૈરંદ્રી અંગેની વાત તો હા હા અચ્છા, એના અંગેની વાત કરી દઈએ. સમરી યસ 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 યસ, કારણ કે એમાં વિસ્તૃત લેવા જઈશું તો મજા નહીં આવે, અને આપ સૌ પણ હવે કંટાળી જાય સમયનો. હવે વિનોદ જોશી પોતે જે શું કહે છે, થોડું સ્પીડમાં જવું. કहीं મૂળ કથાને સહેજ જાલી એનો છેડો ફાડી નાખ્યો છે. એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે એવું બને, એને પોતે સ્પષ્ટ જ કરેલું છે. અહીંયા આપણે જે સૈરંદ્રીની વાત કરી, વિનોદ જોશીએ વાત કરેલી છે, એ સૈરંદ્રીનું મનોગત રજૂ કરેલું છે. એટલે જેને સૈરંદ્રી ન વાંચી હોય, અથવા તો કોઈ પત્રકારે લખી નાખેલું હોય ને એના અંગેનું જો એમણે સમરી વાંચી હોય તો એ યોગ્ય નથી. અહીંયા સૈરંદ્રીનું સ્ખલન નથી. સૈરંદ્રીનું પાત્ર કોઈ પણ રીતે અપાચ્ય નથી. અહીંયા સૈરંદ્રીનું મનોગત રજૂ કર્યું છે. એક સ્ત્રી હોય, પોતાના પતિઓથી છૂટી પડેલી હોય, એકલી હોય, આખું વર્ષ જ્યારે એને એક મહારાણી, એક દાસી તરીકે જીવવું પડતું હોય, અને સ્ત્રીના મનમાં જે ઉપજતા ભાવો હોય, એકલતાપણાના ભાવો હોય, એની વાત અહીંયા કરી છે. પણ અંતે તો એને પોતાની જાતને એ જ રીતે બચાવેલી છે. એ 7મા સ્વર્ગમાં આવે છે. 7મા સ્વર્ગમાં કોઈ પણ જાતનો જો લેખકનો ઉદ્દેશ નથી, અને વાંચક જો સમજી શકે તો બતાવે છે કે સૈરંદ્રીએ પોતાના મનોગત જ અહીંયા વ્યક્ત કર્યા છે. કોઈ પણ જાતનું વર્તન એ રીતનું અયોગ્ય નથી થયેલું. પછી જ્યાં સુધી સ્વર્ગને વાંચતા રહીએ ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે કે અંતમાં એને શું કેવું છે. એના જે મનોગતો પરથી આપણે એમ લાગે કે સ્ખલન થઈ રહ્યું છે. એના મનમાં એ કર્ણને પ્રિયતમ તરીકે માની રહી છે, એ કીચકને પણ સ્વીકારી રહેલી છે એમ લાગે છે. અહીંયા ત્યારે એમ જ કહી શકાય કે એક સ્ત્રીની વેદનાની વ્યથા એમણે બહુ સારી રીતે સારા શબ્દોમાં કહેલી છે. 2-3 એના કાવ્યોની વાત કરી અને વક્તવ્યને પૂરું કરીએ. શરૂઆતમાં બહુ સુંદર એક નાવી કાવ્ય પંક્તિ છે કે વિવશ સાંજ નભ નિરાલંબ નિસ્પંદ સમીર નિગુડ એક યૌવનના નતમુખ ઊભી વ્યગ્રચિત સમૂઢ હતી નામ રટતી નીજનો સૈરંદ્રી શ્વાસે શ્વાસ હસ્તિનાપુરની મહારાણી એ તો કેવળ ભાસ. મહારાણી તો જાણે કે ભાસ થઈ ગયેલો છે. દરેક સર્ગને અંતે જે પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓ હું તમને, એટલે 7 પંક્તિઓનો મારી પાસે એટલો સમય આપો તો આપને એક સારો ચિતાર મળી જશે. એમાં આપણું આખી વસ્તુ થઈ જશે. કોણ મને જંખે અને જુરે મારી જેમ ઓળખ ઢાંકી પૂછું મને જઈને એમ. સૈરંદ્રી ઉભી રહી અધવચ ઉંબર દ્વાર અવઢવ એને મોકલે નહીં અંદર નહીં બહાર. ઉંબર પર ઉભેલી છે, નહીં અંદર નહીં બહાર. એના મનોસ્થિતિનું વર્ણન છે કે એ અત્યારે નથી કોઈ નક્કી કઈ નિર્ણય લઈ શકતી કે હવે હું શું કરી શકું. એનો અત્યારે પરિસ્થિતિ બતાવે છે. પછી એ સ્વર્ણલોક છે, એના વિચારોનું આખું સર્ગ 2માં વાત ચાલુ રહી. સ્વર્ગ બીજામાં અંતમાં શું કહે છે? સ્મરણલોકથી નીકળી પાછી વળતી નાર. સ્મરણલોકથી નીકળી પાછી વળતી નાર ઉંબર પર મધરાતના ઊભી પકડી દ્વાર. શક્ય ન આગળ ચાલવું નહીં પાછા પરિમાણ અધવચ્ચે અટકી જઈ ઊભા પરવશ પ્રાણ. આની મનોસ્થિતિ છે. ન આગળ પણ જઈ શકે છે, એને જે ઈચ્છા છે એવું કરી નથી શકતી, કારણ કે આખરે તો એ આર્યનારી છે. પણ એ કંઈક ઝંખી રહી છે. એ ઝંખના એને મળી શકતી નથી. પાછળ પણ નથી જઈ શકતી, આગળ પણ નથી જઈ શકતી.
તરત સમેટી જાતને સરખી આપોઆપ અંગ સકળ કંપી ગયા સુણી મૃદંગે થા. અહીં અર્જુનને જોયો છે એ જ્યારે બૃહન્નલાના રૂપમાં ત્યારે કુટીર ભરાઈ કામિની હાફે ઉચ્છલ શ્વાસ એક તરફ અર્જુન હતો કીચક બીજી પાસ. અર્જુનને મળવાની ઈચ્છા છે, અર્જુન મળી શકે એમ નથી. કીચક પાછળ પડેલો છે, કીચકને મળી શકે એમ નથી. પડ્યા ટકોરા દ્વાર પર તૂટી નિંદ્રા ઝાડ સ્વપ્ન લોકની સંપદા ધ્વસ્ત થઈ તત્કાળ. કોણ હશે મધરાતના ઊભું અંબર પાસ અર્જુનની સંભાવના પણ કિચનનો થાય પાસ. અહીં જયારે આપણે વ્યભિચારની વાત કરતા હોય ને અથવા તો બીજા લોકોએ જે વાંચ્યા વગર લખેલું છે એ લોકોએ સમજ્યું કે વ્યભિચાર ફક્ત શરીરથી નહીં, ગાંધીજી તો કીધેલું હતું કે તમારું બ્રહ્મચર્ય જયારે મનથી હોય ને, મનથી પણ તમે ન વિચારો ત્યારે સાચું બ્રહ્મચર્ય કહી શકાય છે. જયપ્રકાશ નારાયણે પણ જયારે બ્રહ્મચર્યનો નિર્ણય લીધો ત્યારે એમને પત્નીને પૂછ્યું હતું અને ત્યાર પછી નિર્ણય લેવાયો. આ બ્રહ્મચર્ય કહી શકાય. મનથી, શરીરથી નહીં, મનથી પણ હોવું જોઈએ. કઠણ કારાવાસમાં કરતી કૃષ્ણા ખેદ ભીતો બદલાઈ ગઈ અન્ય કશો નહીં ભેદ. પાંડવ જાગ્યા પંડથી જેવી પડી સવાર નિંદ્રાગ્રસ્ત હતા હજી અંદર અપરંપાર. છેલ્લી વાત છે જ્યારે એને ચિતા પર સળગાવવાની વાત આવે છે. અનોચર આજ્ઞા સાંભળી કરે ચિતા તૈયાર પ્રાંગણમાં પ્રસરી રહ્યા મૃત્યુના ભણકાર. અતિ સુદેશના શોકમાં સૌએ માન્યું એમ સમજાયું નહીં કોઈને ટપક્યા આંસુ કેમ. સુદેશનાને આંસુ ટપક્યા હતા, કીચક માટે નહીં, સૈરંદ્રી માટે. સૈરંદ્રીની પરિસ્થિતિ કેવી છે જ્યારે ચિતા પર ચડ. હવે અહીંયા આપની સમક્ષ હું વાત ખુલ્લી કરી દઉં. ભીમે તો ત્યાં ચિતા પરથી બચાવી લીધેલી હતી. વિનોદ જોશીએ સૈરંદ્રીને પોતાનો નિર્ણય લેવા માટે સ્વચ્છંદ છે એ બતાવ્યું છે, સ્વતંત્ર છે એ બતાવ્યું છે. અને એટલા માટે એને અંતમાં શું થાય છે એ સ્પષ્ટ નથી કહ્યું. એ વાચકોના નિર્ણય પર છોડ્યું છે, વાચકોની સમજ શક્તિ પર છોડ્યું છે. જુઓ, ગગન મધ્ય ગુંજી રહ્યો સતત કોઈ ટંકાર નગર વિરાટ બની ગયું એક અકળ આકાર. ચિતા ચડેલી નારને નિરખે લોક સમસ્ત દિશા વિસ્તરી એટલી સૂર્ય ન પામે અસ્ત. અહીંયા આખા મહાકાવ્યનો પ્રબંધ કાર્યનો અસ્ત થાય છે અને વિનોદ જોશી કોઈ સ્પષ્ટ નથી કીધું, પણ વચ્ચે આપણે વાંચ્યું કે એને ક્યાંય સ્ખલન નથી કર્યું, પણ પોતે નિર્ણય લીધો છે કે હવે હું મારા જીવનનો અંત લાવું કે જીવું કે અંત લાવવો એ હું નિર્ણય કરીશ. અહીંયા કાવ્યાત્મક અંક આપેલો છે, અંત આપેલો છે. આપ સૌને સમય વધારે લઈ લીધો. મરીઝનો એક છેલ્લો શેર યાદ કરીને મૂકી દઈએ કે હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, કે હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું. દ્રૌપદી પણ બહાર જઈને ભીતર આવી છે, મધ્ય બિંદુમાં સમાઈ ગઈ છે, નીજમાં સમાઈ ગઈ છે, નારી ચેતનાને વિસ્તારી છે. એ દ્રૌપદીને, એ સૈરંદ્રીના પાત્રને મધ્યકાલીન યુગથી સૌને આનંદ થયેલો છે. આપ સૌની સામે ખાલી પુસ્તક રજૂ કરી દઉં, કદાચ દેખાતું હોય તો. આ છે સૈરંદ્રી ચંપુ. એના લેખકનું નામ છે આચાર્ય વલ્લભ હરિદત્ત. ફક્ત મુખપૃષ્ઠ જ વાંચી જાઉં છું. જુનાગઢી છે વિરેન્દ્રભાઈ, ગોગારી ઉનાકરી, હાલ નિવાસ રાજકોટ. તેમણે ભાવનગરના નામદાર મહારાજા સાહેબના ઉદાર આશ્રયથી પ્રસિદ્ધ કર્યું. રાજકોટ ખાતે ઠક્કર નામોદર ગોવર્ધન દાસે પોતાના સ્વદેશ બાંધવ ઓઇલ એન્જિન પ્રેસમાં છાપ્યું. સને 1907, મૂલ્ય 5 આના.
હવે ચંપુ કાવ્ય અંગેનો એક ખાલી 2 મિનિટ આપણે વાત કરી દો કે એનો ઉત્પત્તિ ચમત્કૃપ એમ છે. ચમત્કૃતિ તો એમાં હોવી જ જોઈએ, બરાબર. એટલે એની એક પરિકલ્પના પર આધારિત હોય છે, એ મુખ્ય વાત હોવી જરૂરી નથી, પણ એમાં એક આનંદ હોવો જોઈએ, આહલાદકતા હોવી જોઈએ, એ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. અને ગુજરાતીમાં ચંપુ કાવ્ય પહેલામાં પહેલું લખાયેલું હતું તે ત્રિવિટિકમ કરીને, નહીં સોરી, ત્રિવિક્રમ ભટ્ટનું પ્રથમ કાવ્ય હતું, ત્રિવિક્રમ ભટ્ટ. અને એમણે નલચંપુ નામનું પ્રથમ કાવ્ય લખ્યું હતું. પછી મદાલસા ચંપુ પણ કાવ્ય લખાયેલા હતા. અને ચંપુ કાવ્યના બીજા બધા વાતો છે, અત્યારે વાત કરતા નથી. લાવણ્યમય હોય છે, અને જેના વિભાગો હોય છે એને સ્તબક કહેવામાં આવે છે, અથવા તો પછી એને ઉલ્લાસ પણ કહેવામાં આવે છે, કારણ કે એનો ઉદ્દેશ મુખ્ય હોય છે, ઉલ્લાસ અને તરંગ હોય છે. અને બહુ સરસ વાત છે. એને જયારે શરૂઆતમાં એમ કીધું કે મારા મનમાં તો ગણાદીથી રમ્યા કરતું હતું. જૂની ભાષા છે કે ગુજરાતીમાં આજ સુધી ચંપુ કાવ્ય કોઈએ કર્યું નથી, અને કદી કોઈએ કર્યું હશે તો મારા જાણવામાં નથી. નાટક, ગદ્ય કાવ્ય, પદ્ય કાવ્ય વગેરે ઘણા થયા છે. આગળના વખતમાં નાટક નહીં થયા એમ માન્યામાં હતી, પણ પછી પ્રાચીન કાવ્યમાળામાં જેમ પ્રેમાનંદ કૃત ઉત્તમ નાટકો જોવામાં આવ્યા, તેમ કદી કોઈનું છાનું છપનું ચંપુ કાવ્ય પણ નીકળી આવે એવો દાવો નહીં હોય. પણ હજી સુધી તો મારી માન્યતા પ્રમાણે આ પહેલું જ ચંપુ કાવ્ય છે. એટલે આ પહેલા ચંપુ કાવ્ય મને આકર્ષણ કર્યો હતો, એટલે મારે આપની સમક્ષ રજૂ કરવું હતું. અને એણે જે છેલ્લું કીધેલું હતું, શાર્દુલ, આખું કાવ્ય અલગ અલગ છંદમાં છે. શાર્દુલ વિક્રીડિત ખંડમાં છંદમાં પહેલું છે, એટલે કે આપણે છંદનો તમે કદાચ ખ્યાલ હોય તો કે ઉગે છે સુરખી ભરી રવિ, બધું ઉમંગ હેમંતનો પૂર્ણ, હેમંતનો પૂરમાં, એ જે ખંડ કાવ્ય હતું કાંતનું, એના ઉપર બુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છતા દિસતી નથી કે વાદળી, એ રીતના જૂના ભાષામાં છે. અને છેલ્લે કહે છે કે રાણીએ કહી વાત ભૂપતિ કને, તેને ગમી તે મને, એથી એમ જ તેર દી લગી ત્યાં, સુરાખે સુખી તે મને, તે સાથે સૌ પાંડવો પણ રહ્યા, ત્યાં સુખેથી ઘણા, વક્તા શ્રોતૃ સમેત રહો, સુખી રહો સૈરંદ્રી ચંપુ તણા. સંવત 59 19 સહે, ચૈત્રી સુધી 7મ, મધ્યે શ્રી દત્ત હરિદત્ત નગર દ્વિજા, ચાર્યા વટકોત્તમ. તેના આદિમ પુત્ર વલ્લભજીએ, તે શ્રી રાજ્ય દુર્ગે રહી, કીધી શંપુ કૃપાથી પૂર્ણ કૃતિ, સૈરદ્રી ચંપુ સહી. તે વખતમાં આ રીતને પોતાનું નામ પણ ઉમેરવાનું ને સમય પણ ઉમેરવાનો હતો. એ ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું જરૂરી છે. મધ્યકાલીન યુગના કાવ્યોનો ઇતિહાસ આ રીતે જ આપણને મળી શકે છે. ચલો, આનંદ થયો, મારા વિચારો વ્યક્ત કર્યા. આપ સૌને પણ આશા રાખું છું. સમય 20 મિનિટ બધાએ લઈ લીધેલો છે, છતાં પણ આપની હવે જે ફરિયાદો હોય તો રજૂ કરો તો આનંદ થશે.